કહેવાય છે 15 તો ગુમ છે અત્યારે. એટલે આ ખતરો હજુ ટળી નથી ગયો આ એક બ્લાસ્ટથી. આપણે ઘણીવાર ઉતાવળા થઈને કહીએ છીએ કે આ બધું થઈ ગયું, આપણે કેમ જવાબ નથી આપતા. તમને ખબર પડે એ પહેલા જો તમારા મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ ઉપર કોઈ લોઇટરિંગ મ્યુનિશન પડે આવીને 2-5 કિલોનો આઈઈડી વિસ્ફોટક હોય તો પણ તમારા બિલ્ડિંગને તો ખતમ કરી નાખે. નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. દિલ્હીના લાલ કિલ્લા સમક્ષ સામે જે બોમ્બ બ્લાસ્ટ થયા ત્યાર પછી એનઆઈએ નું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. હવે એકદમ નવી અને ચોંકાવનારી વિગતો હોટલાઇન ન્યૂઝ પાસે આવી છે કે આ આતંકવાદીઓનું ફ્યુચર પ્લાનિંગ ડ્રોન દ્વારા આખા દેશમાં હુમલા કરવાનું હતું. જે રીતે ઇઝરાયલે હમાસ પર હુમલા કર્યા હતા, કે હમાસે ઇઝરાયલ પર કર્યા હતા, કે પછી યુક્રેન પર રશિયા કર્યા હતા, આ ખૂબ જ જોખમી વાત છે અને ખૂબ જ ચિંતાજનક વાત એટલા માટે છે કે ડ્રોન દ્વારા હુમલા થાય તો પછી એને પ્રોટેક્શન કયું? સામાન્ય લોકો પર તો ઠીક, વીવીઆઈપીઓની પણ સિક્યુરિટીનું શું? ડ્રોન દ્વારા સીધા વડાપ્રધાન કે પ્રેસિડેન્ટના ઘરો પર પણ હુમલા થઈ શકે. તો હવે કેટલા ઘરો પર આપણે પ્રોટેક્શન એના એરિયલ લખાવાના? આ બધી બાબતોએ, ટેકનિકલ બાબતોએ આજે આપણી સાથે ચર્ચા કરશે જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ. હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર વિક્રમભાઈ, દર્શકોને ખૂબ ખૂબ પ્રણામ. હિમાંશુભાઈ, આજે મને સવારે વાત કરી કે આ એક નવું આખું ટેકનોલોજી મોડિફિકેશન કરીને હવે આતંકવાદીઓ હુમલો કરવાના છે. એ સમાચાર મળ્યા તમને એનઆઈએના ઇન્વેસ્ટિગેશનના. આમાં આખી વાત શું છે? ડીપમાં જઈને જોઈએ તો આપણે. વિક્રમભાઈ, આપણે એ વસ્તુ સમજવાની કોશિશ કરીએ કે આજનો આધુનિક વોરફેર, આધુનિક યુદ્ધ કઈ તરફ જઈ રહ્યું છે. હવે જુઓ, જનરલી યુદ્ધમાં બનતું એવું આવ્યું છે કે કોઈ એક પ્રકારે કરાયેલી વસ્તુ ફરીથી રિપીટ થતી નથી. જ્યાં સુધી નેશન્સનો સવાલ છે કે ભારતે એકવાર 14 કલાકની અંદર કે 38 મિનિટની અંદર પાકિસ્તાનના 11 એરબેસીસ અને એરસ્ટ્રીપનો નાશ કર્યો. હવે એ બહુ જાણીતી પેટર્ન થઈ ગઈ. પણ તમે જોશો તો આતંકવાદીઓમાં એકબીજા પાસેથી પ્રેરણા લેવાની જે વાત છે ને, તે વાત બહુ સામાન્યપણે જોવા મળે છે. આજથી 2 વર્ષ પહેલા 2023ની ઓક્ટોબરની 7મી તારીખે હમાસે જે રીતે ઇઝરાયલની અંદર એક ફેસ્ટિવલ ચાલતો હતો અને એની ઉપર હુમલા કર્યા અને આખા વિશ્વને ઝંઝોળી નાખ્યું, અસંખ્ય લોકો મરી ગયા. એ હુમલો બહુ કારગર હતો, કેમ કે ખુવારી અને તેનું પ્રસરણ વિશ્વભરમાં બહુ મોટું હતું. ઇઝરાયલે પછી તેનો જવાબ આપ્યો, ઈંટથી ઈંટ મારીને ખતમ કરી દીધું હમાસને. એ વાત બધી બરાબર છે, પણ જે પહેલો હુમલો થયો અને એની સાથે 2 વર્ષ પછી તમે જુઓ કે હમાસનું એ મોડ્યુલ પાકિસ્તાન સ્થિત જૈશ અને લશ્કરે તોયબાએ અપનાવ્યું. પરિણામ શું થયું? એક તરફ 15 દિવસ પહેલા એ લોકોનો આસિમ મુનીર બોલે છે કે હિન્દુ અને મુસ્લિમ ક્યારેય સાથે રહી શકે નહીં અને હિન્દુઓને તેમની જાત પૂછીને મારવામાં આવે છે. ક્યાં આગળ? પહેલગામમાં. ઇઝરાયલમાં ત્યાં ફેસ્ટિવલ ચાલતો હતો, અહીંયા આ પર્યટન સ્થળ હતું. ફરક એટલો જ હતો. 24 જણને રેસી નાખ્યા. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે. આ એક બહુ સીધી સાદી પેટર્ન છે સમજવામાં. હવે હમાસે જે હુમલો કર્યો, તે હુમલો એમાં ડ્રોનનો પણ સમાવેશ થયેલો. આ કઈ નવી વાત નથી ડ્રોનને વાપરવાથી. ત્યાર પછીના વર્ષમાં યુક્રેને ટ્રકો દ્વારા રશિયાની અંદર ઘૂસી જઈને ડ્રોન વોરફેરથી રશિયાને બહુ મોટું નુકસાન પહોંચાડ્યું. રશિયન બોમ્બર્સ પર જ્યાં કોઈ પહોંચી નહોતું શકતું રશિયાની અંદરના ભાગમાં, ત્યાં રશિયાની અંદરથી જ હુમલો કર્યો. આ પહેલા 90ના દાયકામાં, એટલે 90ના દાયકાના અંતમાં સાઉદી અરેબિયા અને યમન વચ્ચે જ્યારે વોર ચાલી નીકળેલી હતી, ત્યારે સાઉદી અરેબિયન એરફિલ્ડ્સની ઉપર
હુતીઓ દ્વારા જે હુમલા કરે છે ને તે આ પ્રકારના લોઇટરિંગ મ્યુનિશન્સથી થશે. લોઇટરિંગ મ્યુનિશન્સ એટલે શું? કે જે લશ્કરી સ્તરનું ડ્રોન નથી, પણ એવા ડ્રોન છે જેને આપણે આજે લગ્નની ફોટોગ્રાફી માટે વાપરતા હોય કે મોટા વિકસિત દેશોમાં, ઇઝરાયલ જેવા દેશની અંદર જ્યાં આગળ ખેડૂતો એ ડ્રોનને વાપરતા હોય છે. શેના માટે? તેમના ઉભેલા ખેતર ઉપર, ઉભેલા પાકની ઉપર પેસ્ટિસાઇડ્સનો છંટકાવ કરવા માટે. આ પ્રકારના લોઇટરિંગ મ્યુનિશન્સ ડ્રોન્સ આજે તમે ગૂગલની વેબસાઇટ પર જાઓ વિક્રમભાઈ, આ બધો સંદર્ભ કેમ હું આપી રહ્યો છું? એક ચોક્કસ વસ્તુ છે જે નરેટિવ નથી, હકીકત બની ગયો છે કે આજે તમે ગૂગલ પર જઈને ઇફ યુ સર્ચ ફોર ધ પ્રાઇમરી ડ્રોન્સ લોઇટરિંગ મ્યુનિશન્સ, નાના મોટા, તો તમને 15 જગ્યા એવી મળી આવશે, 15 સેલર્સ એવા મળી આવશે કે જેની પાસેથી તમે કોઈ પણ રોકટોક વગર એ પ્રકારના મ્યુનિશન્સ ખરીદો. આજે સમય એ આવી ગયો છે કે ભારતમાં જે ઈ કોમર્સની કંપનીઓ છે મોટી મોટી, એમેઝોન હોય કે ફલાણું હોય કે ઢીકણું હોય, કે એ લોકો કહે છે સરકારને કે અમને પરવાનગી આપો, અમે ડ્રોન દ્વારા ડિલિવરી આપીએ. અને બીજી તરફ આ આતંકવાદીઓ ડ્રોનનો ઉપયોગ કરે છે. હવે દિલ્હી બ્લાસ્ટની જ્યાં સુધી વાત છે, હવે આ ક્યાં સંકળાય છે તે સમજો. આજે સવારે NIA, નેશનલ ઇન્વેસ્ટિગેટિવ એજન્સીએ 3ની ધરપકડ વધારાની બતાવી છે. એમાંનો એક એ ડ્રોનનો એક્સપર્ટ છે. વાત બહુ સૂચક છે કે દિલ્હીમાં લાલ કિલ્લા સામે જે બ્લાસ્ટ થયો એ આકસ્મિક બ્લાસ્ટ હતો. ગાંગા થઈ જાય પછી જે કરાય ને એવું એક એક્શન હતું કે જે ગભરાયા બાદ લેવાયેલું એક્શન હતું. ઓરિજિનલ પ્લાન તો એવું કહેવાય છે કે 6 ડિસેમ્બરે બાબરીનો બદલો લેવા માટે, ઓપરેશન સિંદૂરનો બદલો લેવા માટે દેશભરમાં 15-20 જગ્યાઓએ શ્રેણીબદ્ધ વિસ્ફોટ કરવાનો હતો. હું બહુ સીધી ભાષામાં કહું છું, ઘણાને આ વસ્તુ નહીં ગમે, ક્રૂર લાગશે, પણ આ આજની હકીકત છે. 3 પકડાયા છે, તેમાંનો એક ડ્રોન એક્સપર્ટ છે, બીજો કેમિકલ એક્સપર્ટ છે. એનું તો અનનોન ગનમેને કાસર કાઢી નાખ્યું છે પાકિસ્તાનની અંદર. આજે ડ્રોનનો એક્સપર્ટ પકડાયો છે. એ વાત શું સૂચવે છે કે જસ્ટ ઇમેજિન, તમને ખબર પડે એ પહેલા જો તમારા મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ ઉપર કોઈ લોઇટરિંગ મ્યુનિશન પડે આવીને, 2-5 કિલોનો IED વિસ્ફોટક હોય તો પણ તમારા બિલ્ડિંગને તો ખતમ કરી નાખે. અને લો ઇન્ટેન્સિટી વોરફેર કહેવાય. અને એ લો ઇન્ટેન્સિટીમાં પણ ત્યારાથી વધારે સારું રિઝલ્ટ મળે. 50-100 લોકોને મારી નાખો તમે, બહુ મોટી હેડલાઇન્સ બને. તો જે સિવિલ ડિફેન્સની વાત છે ભારતની, તેની ઉપર આવવાનું છે. પણ એ પહેલા તમે વિચાર કરો જસ્ટ કે આ જો દિલ્હીનો બ્લાસ્ટ ન થયો હોતે અને આપણી એજન્સીઓ NIA હોય કે રો હોય કે CID હોય કે જમ્મુ કાશ્મીર પોલીસ હોય કે X હોય કે Y હોય કે Z હોય, એમણે કામ કરીને આ વસ્તુ ન શોધી નાખી હોત તો શું હાલત થાત? આ તો પ્લાનિંગ હતું. અને પ્લાનિંગ ક્યાંથી થતું હતું? બીજી એક સંદર્ભની વાત આપું હું તમને. પ્લાનિંગ થતું હતું હરિયાણામાં ક્યાંક માઇનોરિટી માટે બનાવેલી કોઈ એક યુનિવર્સિટીમાં, અલ ફલાહ યુનિવર્સિટી. બધા ડોક્ટરો છે, બધા અલ ફલાહ યુનિવર્સિટીના ડોક્ટરો છે. કહેવાય છે 15 તો ગુમ છે અત્યારે. એટલે આ ખતરો હજુ ટળી નથી ગયો આ એક બ્લાસ્ટથી. આપણે ઘણીવાર ઉતાવળા થઈને કહીએ છીએ કે આ બધું થઈ ગયું, આપણે કેમ જવાબ નથી આપતા? પણ એક વસ્તુ યાદ રાખો, નરેન્દ્રભાઈ મોદીને ખીચડી ઠંડી કરીને ખાવાની, એ ઠરવા દે. એની સાથે સાથે આ તપાસ એજન્સીઓ કઈ પણ વસ્તુનું કાચું કાપવા માંગતી નથી. એટલે બધા તાણાવાણા જ્યાં સુધી ઉકેલાઈ નહીં જાય, ચોક્કસ રીતે આંગળી ચીંધી નહીં શકાય વિશ્વની સામે,
ત્યાં સુધી વ્યવસ્થિત તપાસ થઈને પછીથી આવશે. હવે અલફલાની વાત કરીએ. આ બીજો સંદર્ભ જુઓ. હમાસના પેલેસ્ટાઇનમાં કઈ યુનિવર્સિટી હતી, કઈ હોસ્પિટલ હતી? અલ શીબા હોસ્પિટલ હતી. અહીંયા શું છે? અલ ફલા યુનિવર્સિટી છે. જુઓ ક્યાંથી ક્યાં જાય છે બધું. આ ઇતિહાસ બતાવે છે કે જે વસ્તુ હમાસ કે બીજા કોઈ ઇસ્લામિક ત્રાસવાદી સંગઠનો ઇઝરાયલમાં કરે છે, તે વર્ષ 2 વર્ષમાં ભારતમાં આવે છે. 23માં ઇઝરાયલમાં થયું, 25માં પહેલગામ થયું, 25માં લાલ કિલ્લાનો બ્લાસ્ટ થયો, ડ્રોન એક્સપર્ટ પકડાઈ ગયો. આ તો ઠીક છે, આપણું નસીબ ગણો કે ઉતાવળમાં કરાયેલો બ્લાસ્ટ અને એને કારણે બહુ મોટા ષડયંત્રને ભારતીય એજન્સી પકડી શકી અને એક પછી એક ધરપકડો થઈ. તમને નવાઈ લાગશે, ગઈકાલે રાતથી શરૂ કરીને આજે સવાર સુધીમાં, એટલે ગયા 24 કલાકમાં 320 રેડ થઈ છે સાહેબ. 320 રેડ. આપણે તો રિલેટિવલી બહુ સેફ જગ્યાએ બેઠા છે. ગુજરાતની વાત નીકળી છે તો કે આપણા ડીજીપી છે રાજ્યના, એમણે 100 કલાકની અંદર જેટલા દેશ વિરોધી તત્વો છે એમની યાદી પોલીસ, આખા ગુજરાતની પોલીસ પાસે માંગી છે, જેમને સામે ભૂતકાળમાં કેસ થયા છે, જેલમાં જઈને આવ્યા છે, અથવા તો જે શંકાસ્પદ દેશ વિરોધી પ્રવૃત્તિ કરે છે. એટલે આનું પાછળ પણ કારણ એવું હોઈ શકે કે એવી કોઈ નક્કર માહિતી મળી છે કે આને વાઇન્ડ અપ કરવા જરૂરી છે. બહુ ચોક્કસ માહિતી છે, બહુ ચોક્કસ ટીપ ઓફ પર બહુ ચોક્કસ રીતે ભારતીય સુરક્ષા એજન્સીઓ અત્યારે કામ કરી રહી. આપણે જે અલફલાની વાત કરતા હતા, પહેલા શરૂઆતમાં લોકો, આખું વિશ્વ બૂમાબૂમ કરતું હતું કે આ ઇઝરાયલને શું થયું છે, હોસ્પિટલ જેવી જગ્યા ઉપર બોમ્બિંગ કરે છે. પણ શું ઇઝરાયલ ખોટું હતું? કેમ કે હમાસનું હેડક્વાર્ટર જ્યારે પેલેસ્ટાઇનમાં આવેલી કોઈ એક હોસ્પિટલની નીચે બંકરમાં બનેલું હોય ત્યારે એ ત્રાસવાદીઓને ખતમ કરવા તમારે હોસ્પિટલ પર નહીં તો બીજે ક્યાં બોમ્બ નાખવા પડે? એ જ વાત અત્યારે અલ-ફલા યુનિવર્સિટીની છે. અને મજાની વાત તો એ છે કે અત્યાર સુધી આપણે ત્યાં બધી લાલિયાવાડી ચાલતું હતું. સાહેબ વાત કરો વિક્રમભાઈ, તમે પોતે ઘણું બધું ટ્રાવેલિંગ કરતા હતા, હું પણ કરતો હતો. 90નો એ દાયકો હતો, 90ના અંતનો એ સમય હતો. 98-99નું વર્ષ, લગભગ 97-98-99. આપણે તે વખતે વિમાનમાં બહુ જતા નહોતા, પણ જયારે જતા હતા કે જ્યારે વિમાન મથકની આજુબાજુ રહેતા હતા આપણે, ત્યારે આપણે કોઈ વાર કોઈ ત્રાસ બંક મારીને જઈએ તો એરપોર્ટમાં જતા. કેમ? કે વિમાન જોઈ આવીએ કેવું આવે છે. આપણું મોટું વિમાન આવ્યું છે, કેવડું મોટું છે જોવા તો દે. અને તે વખતે ખાલી 1-2 પોલીસ બેઠેલા હોય. પેલો પોલીસ વાળો રોકે ને પૂછે કે ભાઈ શું કરે છે, તો આપણે એને કહેતા કે યાર વિમાન જોવું છે, જવા દે ને, અને જવા દે. પણ પેલી હાઇજેકિંગની ઘટના જે બની ને, IC-814 વાળી, કંધાર ને પાકિસ્તાન ને જગ્યાએ, IC-814 યાદ છે? મુફ્તી મોહમ્મદ સઈદની એ વખતે ગૃહ પ્રધાન હતા વાજપેયીજીના સમયમાં. એક મોટો હલ્લો ઉભો થઈ ગયો હતો. ત્યાર પછી એરપોર્ટની સુરક્ષા સ્ટ્રિક્ટ થવા માંડી. આજે શું આપણે એટલા ઇક્વિપ છીએ આપણી ઇન્ટરનલ સિક્યોરિટી કે આજે આ પ્રકારના લોઇટરિંગ મ્યુનિશન્સથી, એટલે આ પ્રકારના નોન મિલિટરી ડ્રોન્સથી જો હુમલા કરાય ભારતના કોઈ પણ ભાગમાં, તો શું આપણે એને બચાવવા માટે સમર્થ છીએ? એન્ટી ડ્રોન સિસ્ટમ તમે કેટલી જગ્યાએ લગાવશો સાહેબ? વખત એક એવો આવવાનો છે કે આપણે આપણી સુરક્ષા માટે આપણા હાઈરાઇઝ બિલ્ડિંગની ઉપર એન્ટી ડ્રોન સિસ્ટમ લગાવવી પડશે, જો આપણે અત્યારે આ આતંકવાદીઓને નહીં પકડ્યા તો. કે આપણા દેશની અંદર જે 0.5 ફ્રન્ટ કામ કરે છે ને, એ 0.5 ફ્રન્ટ તો બધી રીતે 2 ડગલા આગળ ચાલતું હોય છે. એની મહિલા વિંગ પૈસા ભેગા કરે છે
અને એ ડોનેશન ભેગા કરીને એ વિદેશ મોકલે છે, વિદેશથી એ પૈસા રીરૂટ થઈને ભારત પાછા આવે છે. અલ-ફલાહ યુનિવર્સિટીથી આ બધું થતું હતું. તો અહીંયા સવાલ એ ઉભો થાય છે સાહેબ કે શું આપણી સરકારને આ વસ્તુઓ ખબર નથી? ખબર છે, પણ કહેવાતી લોકશાહીમાં, માફ કરજો દોસ્તો, કહેવાતી લોકશાહીમાં ચોક્કસ લોકોને પ્રોટેક્ટ કરવા માટે આ બધી વસ્તુઓ થતી હોય છે. આ અલ-ફલાહ યુનિવર્સિટી ની સ્થાપના ક્યારે થઈ? એને જમીન ક્યારે અપાઈ? કોઈએ જોયું છે? કોઈ એના ભૂતકાળમાં ગયું છે? આ ડ્રોન એક્સપર્ટ આવીને બેસે સાહેબ 1999 સમયથી ભારતીય સરહદે, ઉત્તર ભારતની, પંજાબ હોય કે કાશ્મીર હોય, ડ્રોનનો ઉપયોગ ડ્રગ્સ ફેંકવા માટે, હથિયારો ફેંકવા માટે, ફેક કરન્સી ફેંકવા માટે પાકિસ્તાન સતત કરતું આવ્યું છે. એટલે આ કંઈ નવું નથી. પણ આ બોમ્બ બ્લાસ્ટની સાથેની તપાસમાં જ્યારે કોઈ એક ડ્રોન એક્સપર્ટ પકડાય ત્યારે આનો અર્થ કંઈક બીજો થઈ જાય. કે જે એક થિયરી હતી કે શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કરીને આખા ભારતને હચમચાવી નાખો, જે પ્રકારે હમાસે ઇઝરાયલને ઊંઘતું ઝડપ્યું હતું. અને એમાં શું ભાઈ, આખી વાતમાં એક બધાને નવાઈ લાગી રહી છે કે આ વખતે જે મોડ્યુલ પકડાયું છે એમાં મોટે ભાગના 90% ડોક્ટરો છે, મેડિકલ ફિલ્ડ સાથે જોડાયેલી વ્યક્તિઓ છે. એટલે જનરલી તો ડોક્ટરનું કામ લોકોના જીવ બચાવવાનો હોય છે. અને એવું મનાય છે કે ઇવન પેલેસ્ટાઇનમાં પણ જયારે ઇઝરાયલને આટલું બધું પેલેસ્ટાઇન સાથે પ્રોબ્લેમ ચાલે છે ત્યારે પેલેસ્ટાઇનના નાગરિકો પણ એમને અમુક સારવાર લેવા ઇઝરાયલની હોસ્પિટલમાં દાખલ થાય છે અને ડોક્ટર તટસ્થતાથી એની સારવાર કરે છે. એવું નથી કે ભાઈ આ પેલેસ્ટાઇનનો આતંકવાદી આવ્યો, પેલેસ્ટાઇનની વ્યક્તિ છે તેને ચીરફાડ કરીને પતાવી દો. તો આ ડોક્ટરો પાસે ધારો કે કોઈ દર્દીઓ ગયા હોતે, નિર્દોષ દર્દીઓ, તો આ લોકો તો એને કઈ રીતે ટ્રીટમેન્ટ કરતા? એટલે આ પણ એક બહુ અગત્યનો મુદ્દો છે. નહીં, આમાં મહત્વની વાત એ છે કે આપણે અત્યાર સુધી, બહુ સાચી વાત કહું છું સાહેબ, આપણે એમ કહેતા હતા કે એક ચોક્કસ ધર્મ વિશેષને, એના લોકોને એક હાથમાં કમ્પ્યુટર આપો, શિક્ષણ આપો, તો એ લોકો સુધરી જશે. 70 વર્ષથી પીડિત છે, આમ છે, તેમ છે, બધું કહેતા હતા આપણે. પરિણામ શું આવ્યું સાહેબ? છેલ્લા 10 વર્ષનો ઇતિહાસ જુઓ ને તમે વિશ્વનો. ઓસામા બિન લાદેન કોણ હતો? હાઈલી ક્વોલિફાઈડ સોફ્ટવેર એન્જિનિયર. હાલ જવાહિરી કોણ હતો? હવે હું 25 નામ ગણાવી શકું છું કે જે ડોક્ટરો અને એન્જિનિયરો જ હતા. એટલે એ વાત કેવી કે શિક્ષણના અભાવે આ બની રહ્યું છે તે વાત ખોટી છે. એ વાત પુરવાર કરે છે. આજે બધા ડોક્ટરોનું મોડ્યુલ આખું જોવા મળે છે. એ વાત તો ઘણા વર્ષો પહેલા હિમાંશુભાઈ પુરવાર થઈ ગઈ છે, પણ અમુક જે લોબી છે આપણે ત્યાં લેફ્ટ લોબી એ વાત સ્વીકારતી નથી. પણ એમને પણ અંદર ખાને જાણે છે કે આ ગપ્પા છે બધા, અને જે અમુક કટ્ટરવાદીના સમર્થકો છે એ આ વાત સ્વીકારતા નથી. બાકી હવે તો મેજોરિટી પોપ્યુલેશન આ વાત સમજી ગયું છે કે, અને કેટલાક ઇન્ટેલેક્ચ્યુઅલ મુસ્લિમ છે એ લોકો પણ બહુ સરસ ડિબેટ કરે છે, ટીવી ચેનલ પર જોઈ છે. ઘણા બધા એવા તટસ્થ રીતે વાતો કરે છે ને. અમુક પક્ષના પ્રવક્તા છે, ધારો કે આઈ થિંક પૂનાવાલા છે ભાજપના, એ પણ બહુ સરસ પરમ દિવસે હું જોતો હતો એક ટીવી પર, સરસ આર્ગ્યુમેન્ટ સાથે આવ્યા હતા. અને જે બધા કટ્ટરવાદીઓ બેઠા હતા એને બરાબર ઝટકી નાખ્યા હતા વિથ ફેક્ટ્સ એન્ડ ફિગર્સ. એટલે હવે ધીમે ધીમે એ વસ્તુમાં જાગૃતિ લોકોમાં આવતી જાય. પણ આજે આપણે, તમે જે વાત કરી કે ડ્રોન દ્વારા ફરીથી હુમલો થવાની શક્યતા છે, આપણે આશા રાખીએ કે સરકાર આ બાબતે યોગ્ય પગલાં લેશે અને ચોક્કસ લેશે. થેન્ક યુ હિમાંશુભાઈ, તમે જોડાયા. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.